Welcome students. Today we are going to discuss Unit 5 Read 1. વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોમાં રીડ 1 વિશે જોયું. હવે આગળ આપણે ડિટેલમાં જોઈશું. આપણે અહીં સુધી જોયેલું હવે જોઈએ. ટીચર સે ચિલ્ડ્રન કામ ડાઉન અધરવાઇઝ આઈ શેલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક. શિક્ષિકા કહે છે બાળકો શાંત થઈ જાઓ, મહેરબાની કરી શાંત થઈ જાઓ, નહીં તો હું તમને લખવાનું કામ આપી દઈશ. એટ ધીસ દે આર ઇમિડિયેટલી ક્વાઇટ. આ સાંભળીને બધા તરત જ ચૂપ થઈ જાય છે. સ્ટુડન્ટ્સ 5 છે યા ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ. વિદ્યાર્થી 5 કહે છે કે ભલે તેના ફોટો ને એ બધું તો લાવ. સ્ટુડન્ટ 6 સેડ વાય ફોટોઝ. શા માટે ફોટો? Why cannot Pia bring the monkey to class? હવે સ્ટુડન્ટ 6 વિદ્યાર્થી છઠ્ઠો જે કહે છે કે ફોટો શા માટે વાંદરીને પિયા વર્ગમાં વળી કેમ ના લાવી શકે? સ્ટુડન્ટ સેડ મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. વિદ્યાર્થીઓ કહે છે કે મેમ વાંદરીને વર્ગમાં લઈ આવવાનું તેને કહો. યસ લાઈક અ શો એન્ડ ટેલ પ્લીઝ મેમ. હા શો જોવું એને ગમશે મેમ, મહેરબાની કરીને તેને કહો. બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. નો પિયા. વાંદરીને વર્ગમાં લઈ આવ નહીં પિયા. ટીચર સેડ ઓલ રાઇટ આઈ શેલ આસ્ક ધ પ્રિન્સિપાલ ફોર ધ સ્પેશિયલ પરમિશન. શિક્ષિકા કહે છે ઠીક છે હું આચાર્ય પાસેથી ખાસ પરવાનગી મેળવીશ. બેલ રિંગ્સ ઇટ ઇઝ રિસેસ ટાઈમ. બેલ વાગે છે એટલે રિસેસનો ટાઈમ છે. શામા સેડ પિયા હાય પિયા ધ પ્રિન્સિપાલ્સ કોલિંગ યુ. શામા કહે છે કે પિયા આચાર્ય તને બોલાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોમાં જે જોયું હતું એનાથી આગળ હવે આપણે જોઈએ છે. અહીંયા શિક્ષક અને બીજા વિદ્યાર્થીઓ એટલે કે સ્ટુડન્ટ્સ 5, 6 અને પિયા ડિસ્કસ કરે છે. બધા પિયાને એની જે વાંદરી જે હોય છે એને ક્લાસરૂમમાં લઈ આવવા માટે ઇન્સિસ્ટ કરે છે અને બધા વધારે ઇન્સિસ્ટ કરે છે ત્યારે ટીચર એગ્રી થાય છે અને એ રિક્વેસ્ટ કરે છે કે હું પ્રિન્સિપાલ જોડે ખાસ પરમિશન લઈ આવું અને પછી આપણે એના વિશે આગળ જોઈએ. શામા કહે છે કે હાય પિયા ધ પ્રિન્સિપાલ્સ કોલિંગ યુ. બરાબર છે. અને એ સમયે રિસેસ પડે છે અને રિસેસ દરમિયાન શિક્ષક જે ટીચર જે છે એ પ્રિન્સિપાલ જોડે એ વાતને ડિસ્કસ કરે છે અને પ્રિન્સિપાલ પિયાને બોલાવે છે. હવે જોઈએ આગળ લેસનને આપણે આગળ જોઈશું. પિયા સે વોટ હેવ આઈ ડન. પિયા કહે છે કે શું, શા માટે, મેં વળી શું કર્યું છે? એટલે કે શામા પિયાને કહે છે ને કે પ્રિન્સિપાલ બોલાવે છે ત્યારે. એન્ટર્સ ધ પ્રિન્સિપાલ, હી કોલ્સ પિયા, સી ગોઝ ટુ હિમ ટ્રિમ્બલિંગ. હવે આચાર્ય પ્રવેશે છે તે પિયાને બોલાવે છે. તેણી તેમની પાસે ધ્રુજતી જાય છે. પ્રિન્સિપાલ સે યસ પિયા your teacher has just informed me that you have a delightful monkey as a pet. But this is just wonderful. I think it would be wonderful idea to bring your monkey to school. What did you say her name was? A garam masala? હવે આચાર્ય કહે છે હા તો પિયા, તારી શિક્ષિકાએ મને હમણાં જ જણાવ્યું કે તારી પાસે પાલતુ તરીકે એક ખૂબ જ સુંદર વાંદરી છે. પણ આ તો અદ્ભુત કહેવાય. મને લાગે છે કે તે તારી વાંદરીને શાળામાં લાવવાનો વિચાર અદ્ભુત છે. તે શું કહ્યું? તેણીનું નામ ગરમ મસાલા છે? પિયા સે પેપર. પિયા અચકાતી બોલે છે. પેપર મરી એમ કરે છે. પ્રિન્સિપાલ સે પિયા વોટ્સ રોંગ વિથ યુ. આચાર્ય કહે છે કે પિયા તને શું તકલીફ છે? નોટ ફિલિંગ વેલ ડિયર. બેટા તને ઠીક નથી લાગી રહ્યું? ધેન આઈ હેડ રિયલી બેટર કોલ યોર બ્રધર. તો પછી તારા ભાઈને બોલાવવા મારે માટે વધારે યોગ્ય રહેશે. ધેન આઈ હેડ રિયલી બેટર કોલ યોર બ્રધર.
ગીવ મી હિઝ મોબાઈલ નંબર. મને તેનો મોબાઈલ નંબર આપ. I shall ask him about the monkey and then I shall tell him to take you home. How's that? હું તે વાંદરી વિશે પૂછીશ અને પછી તેને તેને તને ઘરે લઈ જવા કહીશ. એ કેવું રહેશે? પિયા said, immediately straightening up. પિયા તરત જ ટટ્ટાર થઈને, નો 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 સર, આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન. ના 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 સાહેબ, હું ઠીક છું. હું મારા કહે છે કે આઈ શેલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ. એમ અચકાતી બોલે છે કે હું મારા ભાઈને મારી જાતે કહીશ. અબાઉટ ધ મંકીઝ આઈ મીન, એટલે કે વાંદરી વિશે. પ્રિન્સિપાલ સેડ, વાય ચાઇલ્ડ, ઇટ્સ યોર વેરી ઓન બ્રધર. આચાર્ય કહે છે, કેમ બેટા, તે તારો પોતાનો સગો ભાઈ છે. he shall take you to the sick room. તે તને માદાના ખંડમાં લઈ જશે. he can call your parents from my mobile and at the time I can ask about the monkey. તે તારા માતા પિતાને મારા મોબાઈલ પરથી ફોન કરશે અને એ સમય દરમિયાન હું તેને વાંદરી વિશે પૂછીશ. નાઉ ઇઝ નોટ ધેટ ગ્રાન્ડ. શું આ સારું નહીં રહે? યસ, અવિક કમ્સ હિયર પ્લીઝ. અરે લે અવિક, મહેરબાની કરીને અંદર આવી જા. અવિક said, running up from right wings. Sir, is my sister in trouble again? અવિક said, જમણી પાંખમાંથી દોડી આવતા, સાહેબ, શું મારી બહેનને ફરી કોઈ તકલીફ થઈ? આપણે અહીંયા જોયું તો પિયા કંઈક છુપાવી રહી હોય એમ. પિયાને પ્રિન્સિપાલ પ્રશ્ન પૂછે તો એ અફ્રેડ ફીલ કરે છે, એ ડરતી હોય એવું એને ફીલ થાય છે. એ ધ્રુજતી જવાબ આપે છે. અને જ્યારે પ્રિન્સિપાલ એના ભાઈને ફોન કરીને બોલાવવાનું કહે છે તો એકદમ સાચી થઈ જાય છે અને કોન્ફિડન્ટલી જવાબ આપે છે અને પોતે ના પાડે છે બોલાવવા માટે. તો આ રીતે આજના વિડીયોમાં આપણે એના ક્લાસ ટીચર, પ્રિન્સિપાલ, પિયા અને અવિક, આ બધાનું એક સાથે ડિસ્કશન આપણને અહીંયા જણાવ્યું છે. અને એના વિશે ટોપિક છે કે એ પોતાની ઘરે જે પેટ તરીકે જે વાંદરી છે એને ક્લાસરૂમમાં લાવવા માટે એના પ્રિન્સિપાલ પિયાને ઇન્સિસ્ટ કરે છે. પિયા ખચકાય છે તો એના ભાઈને ફોન કરીને એને ઇન્ફોર્મ કરે છે. તો આપણે લેસન અહીં સુધી આજે જોઈશું, એને ધ્યાનથી એકવાર વાંચી લેજો. આગળનો વિડીયો લેસન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.